હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજકાલ આંખોને લગતી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બનતી જાય છે। પહેલાના સમયમાં એવું હતું કે મોટી ઉંમરના વડીલો હોય તેમને જ આંખોને લગતી સમસ્યાઓ એટલે કે દૂરના ચશ્મા છે, નજીકના ચશ્મા છે અથવા તો ઘણીવાર આંખનો મોતિયો જેવી સમસ્યાઓ જોવા મળતી। પરંતુ આજકાલ તો તમે લોકોએ જોયું હશે કે 10, 12, 15 કે 20 વર્ષનું નાનું બાળક હોય તો એમની આંખમાં પણ ચશ્મા તો આવી ગયા છે અને આવી આંખની સમસ્યાઓ એ આજકાલ ખૂબ જ સામાન્ય બનતી જાય છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો આવી જ સમસ્યાઓ અને તેના ઉકેલ વિશે ચર્ચા કરવાના છીએ। મિત્રો, આવી સમસ્યાઓની વાત કરવા જાઉં તો આંખમાં બળતરા થવી, તેની સાથે સાથે ઘણીવાર આંખો છે તે લાંબો સમય સુધી લાલ રહેવી, આંખોમાંથી પાણી નીકળવું, આ ઉપરાંત આંખો છે તે ધીમે ધીમે નબળી પડતી જવી, આંખોની આસપાસ કાળા કુંડાળા થઈ જવા અને આ ઉપરાંત આંખો છે તે સુકાવા લાગવી, આવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે। મિત્રો, આ વિડીયોમાં હું તમને આવી આદતોની સાથે સાથે આંખોનું તેજ કઈ રીતે વધારવું તેની સમજૂતી આપીશ, સાથે સાથે એવા અમુક ટીપાનું પણ સૂચન કરવાનો છું કે જે સંપૂર્ણપણે આયુર્વેદિક અને કુદરતી વસ્તુઓમાંથી બનાવેલા છે અને એકાદ અઠવાડિયા સુધી પણ આ ટીપાનો આંખોમાં પ્રયોગ કરવામાં આવે ને તો કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ વિના એ આપણી આંખો માટે ખૂબ જ વધારે ફાયદાકારક બની રહે છે। આ ઉપરાંત આંખો માટે કયા ફળો, કયા શાકભાજી સારા છે અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ તે આંખો માટે ખરાબ છે તેની સમજૂતી પણ આપીશ। તેની સાથે સાથે વિડીયોના અંતમાં હું તમને લોકોને એક એવો અક્સિર અને જબરજસ્ત ઉપાય સૂચવવાનો છું કે જેનું તમે લોકો 2-3 મહિના સુધી નિયમિત સેવન કરી લેશો ને તો ગેરંટી સાથે કહું છું મિત્રો, આંખોની કોઈ જ પ્રકારની સમસ્યા તમારી આજુબાજુ પણ નહીં ફરકે। જી હા મિત્રો, સાચું સાંભળ્યું, 2-3 મહિના સુધી આ પ્રયોગ કરવો પડશે। અહીં હું કોઈ જ એવી જાદુઈ જડીબુટી નથી સૂચવવાનો કે જાદુઈ લાકડી એવી નહીં ફેરવું કે તમે આજે તેનો પ્રયોગ કર્યો અને આવતીકાલે તમારી દરેક સમસ્યા દૂર થઈ જશે। જો આવી આશા રાખી અને વિડીયો જોવા આવ્યા હોય તો એ તમારી ભૂલ છે, વિડીયોને છોડીને પણ તમે જઈ શકો છો। પણ હા, ખરેખરમાં તમે આયુર્વેદિક ઉપાય અપનાવી અને સાચે જ આંખનો ઈલાજ કરવા માંગો છો તો આ વિડીયો છે ચોક્કસથી તમારા માટે। અને એટલી પણ ગેરંટી આપું છું મિત્રો કે આ વિડીયોને જોઈ લેશો તો પછી આંખને લગતા અન્ય કોઈ પણ વિડીયો જોવાની તમારે લોકોએ જરૂર નહીં પડે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલાં તો તમને લોકોને એ જણાવી દઉં કે આજકાલ આવી સમસ્યાઓ શા માટે ઉદ્ભવે છે। તો આવી સમસ્યાઓ ઉદ્ભવવા માટેનું મુખ્ય કારણ એ છે કે આજકાલ એવા બધા ઇક્વિપમેન્ટ આવી ગયા છે કે જેને કારણે નાની ઉંમરથી જ નાના બાળકો છે તેઓ જ લેપટોપ છે, કોમ્પ્યુટર છે અને મોબાઈલ છે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી રહ્યા છે અને તેના પરિણામ સ્વરૂપે તેનો સીધો સફેદ પ્રકાશ છે તેની આંખોમાં પ્રવેશે છે અને કંઈક ને કંઈક રીતે આંખને નુકસાન કરે છે। હવે આનાથી બચવા માટે સૌથી પહેલાં તો લેપટોપની સ્ક્રીન હોય, મોબાઈલની સ્ક્રીન હોય કે પછી કોઈ પણ અન્ય સ્ક્રીન હોય તે બને તો સ્ક્રીનિંગ ટાઈમ ઘટાડવો જોઈએ। હા, મોટા લોકો માટે આ કદાચ શક્ય ન બને કારણ કે ઓફિસોમાં બેસી અને સતત લેપટોપ કે કોમ્પ્યુટર સામે કામ કરવું પડે, આ સમજી શકાય એવી વાત છે। પરંતુ બાળકો માટે તો સ્ક્રીનિંગ ટાઈમ ઘટાડવો અને જો શક્ય હોય તો તેમના માટે આ વસ્તુ બંધ પણ કરી દેવી જોઈએ। અને તેની સાથે સાથે મોબાઈલ કે લેપટોપની જે સ્ક્રીન છે તેના પર સૌથી પહેલું કામ જો કોઈ કરવાનું હોય તો એ છે મિત્રો સ્ક્રીન ગાર્ડ લગાવવાનું। સ્ક્રીન ગાર્ડ લગાવી દેશો એટલે તેના કારણે થતું નુકસાન છે તેમાં થોડો ઘણો ઘટાડો તો ચોક્કસથી આવશે જ। સાથે સાથે મિત્રો, પહેલાં તમને લોકોને અમુક એવી હળવી કસરતો કે જેમાં કોઈ વસ્તુની જરૂર નથી પડતી, આખા દિવસ દરમિયાન સવારેથી માંડીને રાત્રિના સમય દરમિયાન ગમે ત્યારે કરી શકો છો એ સરળ કસરતો તમને સૂચવું છું। તમને લાગશે કે આમાં તો કાંઈ જ નથી, પણ થોડા દિવસો સુધી સતત આનો પ્રયોગ તમારી આંખોને જબરજસ્ત ફાયદો કરશે। મિત્રો, તમને યાદ હશે બાળપણમાં જ્યારે શાળામાં જતા ને આપણે લોકો ત્યારે તમે જોયું હશે કે આવી કસરત કરાવતા આપણા શિક્ષક મિત્રો। તમે આ બે હાથ છે તેને બરાબર રીતે ઘસો અને ત્યારબાદ હળવા હાથે તમારી આંખ પર આ બંને હાથોને રાખી દેશો તો તમારા હાથની ગરમી છે તમારા આંખોને મળશે। આ વસ્તુ 2-3 વાર કરો, તમારી આંખને એકદમ રિલેક્સ ફિલિંગ થશે, એકદમ તેને આરામ મળશે। આ પણ એક સારો પ્રયોગ છે। તેની સાથે સાથે મિત્રો, તમારે બીજો એક પ્રયોગ કરવાનો છે। આ પ્રયોગમાં શું કરવાનું છે તો આ રીતે તમારો અંગૂઠો છે તે બરાબર આ રીતે તમારા નાકની લાઈનમાં રાખવાનો છે અને આ અંગૂઠાને તમારે આંખની નજીક લઈ આવવાનો છે આ રીતે। ત્યારબાદ અંગૂઠાને દૂર લઈ જશું, એ જ રીતે ફરીથી આપણે અંગૂઠાને નજીક લઈ આવશું।
મિત્રો આ કસરત છે તેને પણ 2 થી 3 વાર કરવાની છે। હવે આ જ પ્રયોગ બીજી રીતે પણ કરવાનો છે કે અંગૂઠાને આ રીતે રાખી અને તેને આપણે માત્ર આંખનો ડોળો જ ફેરવવાનો છે, યાદ રહે ગરદન નથી ફેરવવાની। એ જ રીતે આપણે આંખની તરફ અંગૂઠો છે જે તરફ જાય છે તે તરફ આપણે લોકોએ અહીં આપણી આંખને ફેરવવાની છે। મિત્રો આ પ્રયોગને પણ તમારે લોકોએ આખા દિવસમાં ગમે ત્યારે ફ્રી બેસો ને ત્યારે 2 થી 3 વાર આ પ્રયોગ છે તેને ચોક્કસથી કરી લેવાનો છે। તમને થશે આટલી સામાન્ય વાતથી શું થાય? મિત્રો આટલી સામાન્ય વસ્તુ નથી, આનાથી તમારી આંખના સ્નાયુઓ છે તે મજબૂત બને છે। અને તમને જણાવી દઉં કે આંખની અંદર આવેલા સિલિયરી સ્નાયુઓ હોય છે અને તેની સાથે આપણો નેત્રમણી એટલે કાચનો એક પ્રકારનો પડદો છે તે જોડાયેલો હોય છે અને તે જાડો અને પાતળો થાય છે। તેના પરિણામ સ્વરૂપે જ આપણે લોકો દૂરની અને નજીકની વસ્તુઓ સરળતાથી જોઈ શકીએ છીએ। અને આ સ્નાયુઓ મજબૂત હશે તો કોઈ જ પ્રકારની દ્રષ્ટિની ખામી છે તે ઉદ્ભવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ જશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જઈએ તો એક પ્રયોગ સામાન્ય રીતે વહેલી સવારે ઉઠો છો ત્યારે પણ તમારે લોકોએ ચોક્કસથી કરવો જ જોઈએ। આ પ્રયોગમાં તમારા મોઢું છે તેમાં પાણી ભરી રાખવાનું છે। મોઢામાં પાણી ભરેલું રાખી અને ત્યારબાદ આંખો ખુલ્લી રાખી અને ઠંડા પાણીની ઝાલક આંખોમાં 12 થી 15 વાર મારવાની છે, આંખોને ખુલ્લી રાખીને। આનાથી થશે એવું કે આંખોની અંદર જેટલો પણ કચરો ગંદકી હશે એ બધી બહાર નીકળી જશે અને ત્યારબાદ આ પાણીને મોંમાંથી થૂકી નાખવાનું છે અને ત્યારબાદ નાકની પણ બરાબર રીતે સફાઈ કરી નાખવાની છે। જેટલો પણ મ્યુકસ નાકમાં અને આંખોમાં હશે એ સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમે લોકો એકદમ તાજગીનો અહેસાસ કરશો। સાથે સાથે ઘણા લોકોને અનિદ્રાને કારણે અથવા તો રાત્રે વધુ પડતું જાગવાના પરિણામે આંખની આજુબાજુમાં કાળા કુંડાળા થઈ ગયા હોય છે। તો આના ઈલાજ રૂપે પણ વહેલી સવારે જે તમારી વાસી લાળ હોય છે તેને ધીમે ધીમે આંખોની આજુબાજુ અને ઉપર નીચે લગાવવાનું મિત્રો શરૂ કરશો, થોડા જ દિવસોમાં તમને લોકોને તમારા આંખના કુંડાળા હતા જ નહીં એવો અહેસાસ થશે। આ તમને ખૂબ સામાન્ય નુસ્ખો લાગશે પણ મિત્રો એટલો જ અસરકારક આ ઉપાય છે। ત્યારબાદ મિત્રો પગના તળિયાની મસાજ। જી હા મિત્રો, પગના તળિયાની કોઈ એક અસરકારક તેલ વડે મસાજ કરવામાં આવે તો તે પણ રાત્રે સૂતા સમયે બરાબર રીતે મસાજ કરી અને ત્યારબાદ તમે લોકો કોઈ મોજા છે તે પહેરી અને સૂઈ જશો તો આનાથી પણ થોડા જ દિવસોમાં તમારી આંખોમાં સારો એવો લાભ છે તે જોવા મળશે। ઘણીવાર એવું બને છે, ખાસ કરીને આ ટેવ બાળકોમાં હોય છે કે તેઓને આંખમાં કોઈ ખંજવાળ આવે કે જરા પણ બળતરા થાય ને તો આંખને ચોળે છે અને જોરથી ચોળે છે। મિત્રો આંખ પર આપણે ગુસ્સો નથી ઉતારવાનો, તેને હળવે હળવે તમે ચોળી શકો છો પણ એકદમ જોરથી ન ચોળવી, એનાથી આપણી આંખને નુકસાન થાય છે। કારણ કે આંખ છે તેમાં ખૂબ જ સોફ્ટ વસ્તુ છે અને તેને એકદમ ભાર દઈને દેશો તો એનાથી તેને માત્ર ને માત્ર નુકસાન થશે। આ ઉપરાંત મિત્રો એવા શાકભાજી અને એવા ફળોની વાત કરી દઉં કે જે આપણી આંખ માટે વરદાન રૂપ છે તો તેમાં સૌથી પહેલા આવે છે ગાજર, ત્યારબાદ આવે છે વરિયાળી। જી હા મિત્રો, તમે જ્યારે પણ ભોજન કરો છો તે ભોજન કર્યા પછી તમારે લોકો 1 થી 2 ચમચી જેટલી વરિયાળી લઈ અને તેને ચાવીને ખાવાનો આગ્રહ પણ રાખશો ને, આ એક માત્ર ટેવ પાડી લેશો ને તો પણ થોડા જ દિવસોમાં આંખને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે। આ ઉપરાંત મગ છે, રાત્રે બદામને પલાળી અને વહેલી સવારે ઉઠી એની પરની છાલ ઉતારી અને ચાવીને બદામ ખાવાની ટેવ પાડશો તો એ પણ તમારી આંખ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે। આ ઉપરાંત આમળા છે અને તેની સાથે સાથે જો મળી રહે તો દેશી ગાયનું શુદ્ધ ઘી આ આંખ માટેનું વરદાન વસ્તુ છે। દિવસમાં 2 થી 3 ચમચી દેશી ગાયના શુદ્ધ ઘીનું સેવન કરી લો તો તે પણ તમારી આંખને એક પાવર હાઉસ તરીકેનું કામ કરે છે અને આંખનું તેજ વધારવાનું પણ કામ કરે છે। આની સાથે મિત્રો તમને જણાવી દઉં કે અમુક એવા આયુર્વેદિક ટીપા પણ આવે છે કે જેને તમે આંખમાં નાખશો તો તે તમારા આંખ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે। જેમ કે શ્રીધર્યમના સુનેત્રા જે ટીપા આવે છે આંખ માટેના, એ આંખમાં નાખવાથી કોઈ જ પ્રકારની આંખમાં બળતરા તો થતી જ નથી, પણ આને દિવસમાં 2 વાર પ્રયોગ કરશો એકાદ અઠવાડિયા સુધી તો મિત્રો ગેરંટી સાથે કહું છું તમારી આંખો એકદમ રિલેક્સ થઈ જશે, અંદરથી ચોખ્ખી થઈ જશે અને આંખની લગતી સમસ્યાઓને પણ દૂર કરવાનું કાર્ય કરે છે। આ ઉપરાંત ગૌમાતા બ્લિસ નામની કંપની છે તેનું પણ ગૌમૂત્રના અર્કમાંથી બનાવેલા જે ટીપા છે તેનું નામ છે નેત્ર જ્યોતિ। આ ટીપાનો પણ ઉપયોગ કરવામાં આવે તો તે પણ ખૂબ જ વધારે આપણી આંખો માટે ઉપયોગી છે। યાદ રહે, અહીં હું કોઈ જ પ્રકારનું કોઈ જ કંપનીનું પ્રમોશન નથી કરતો, આ સંપૂર્ણપણે કુદરતી વસ્તુઓ છે કે જે આંખ માટે ઉપયોગમાં આ લઈ શકાય છે એટલા માટે અહીં તમને જણાવી રહ્યો છું।
ત્યારબાદ મિત્રો વિડીયોના અંતમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે કે એવો એક અક્ષીર ઉપાય સૂચવીશ કે જેને નિયમિત રીતે તમે લોકો પ્રયોગ કરશો તો ગેરંટીથી કહું છું આંખને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. આ પહેલા મિત્રો એક નાનકડી વાત, તમે જુદા જુદા પ્રકારના સીડ્સ છે તેનો પણ આખા દિવસ દરમિયાન ઉપયોગ કરશો ને તો એ પણ તમારા માટે ફાયદાકારક છે. જેમ કે કોળાના બી છે, સૂર્યમુખીના બી છે, ચિયા સીડ્સ છે. આ બધા એવા બી છે કે જેને હળવા હળવા કડાઈ પર શેકી અને તેને પણ અવારનવાર તમે હાલતા ચાલતા જેમ આપણે સિંગદાળિયા ખાઈએ છીએ એ જ પ્રમાણે ચાવીને ખાવાનો આગ્રહ રાખશો તો એ પણ તમારી આંખો માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. હવે મિત્રો એ ઉપાયની વાત કરી દઉં કે જે તમારી આંખો માટે સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ માટે અમુક વસ્તુઓની આપણે જરૂર પડશે. તેમાં સૌથી પહેલાં તો લેવાની છે વરિયાળી. જી હા મિત્રો, વરિયાળી લઈ લેવાની છે. એટલા જ પ્રમાણમાં સાથે બદામ લેવાની છે અને તેની સાથે સાથે આપણે થોડી માત્રામાં મરી લેવાના છે અને તેની સાથે સાથે સાકર લેવાની છે. જો સાકરમાં પણ દોરાવાળી સાકર આવે છે એ લો તો એ સૌથી સારી વસ્તુ છે. હવે આ બધી જ વસ્તુઓને સરખી માત્રામાં લઈ સાકરની માત્રા થોડી ઓછી રાખો તો પણ ચાલશે અને તેનો મિક્સરમાં એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે. આ પાવડરને કાચની બરણીમાં, હવાચુસ્ત બરણીમાં પેક કરી દેવાનો છે. ત્યારબાદ મિત્રો જ્યારે પણ તમે રાત્રે જમી લો છો તેના 1 થી 2 કલાક પછી તમારે લોકોએ 1 ગ્લાસ નવશેકું દૂધ લઈ અને તેમાં 1 થી 1.5 ચમચી જેટલો આ પાવડર ઉમેરી બરાબર રીતે હલાવી અને પીવાનું શરૂ કરી દો. 2 થી 3 મહિના પછી તમારા આંખના નંબર હતા જ નહીં એવું થઈ જશે અને ચશ્મા પણ ચોક્કસથી ઉતરી જશે. તો મિત્રો આ તો હતો મારો આજનો વિડીયો કે જેમાં જુદા જુદા આંખને લગતા ઉપાયો છે તે સૂચવેલા છે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત મિત્રો તમે પણ આ વિડીયોને કઈ જગ્યાએથી, શહેરમાંથી કે ગામડામાંથી, આપણા ગુજરાત રાજ્યમાંથી કે રાજ્યની બહારથી, દેશમાંથી કે દેશની બહારથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. અમે હંમેશા ઈચ્છીએ છીએ કે અમારા પ્રેક્ષકો અમને ક્યાંથી જોઈ રહ્યા છે. ઉપરાંત આપને પણ કોઈ પણ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ ટૂંક સમયમાં નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.